મોરબી ખાતે મેડિકલ કોલેજમાં બ્લડ સેન્ટર દ્વારા GMERS મેડિકલ કોલેજ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો। મારું નામ ડૉક્ટર તેજસ ચોકસી છે। હું GMERS મેડિકલ કોલેજ ખાતે પેથોલોજી વિભાગમાં પ્રાધ્યાપક અને વિભાગના વડા તરીકે ફરજ બજાવું છું। હવે આજે 14 જૂન છે અને આજનો દિવસ આપણે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવીએ છીએ। આજના દિવસે જે કાર્લ લેન્ડસ્ટેનર એક વૈજ્ઞાનિક છે અને વૈજ્ઞાનિક અને ફિઝિશિયન હતા, જેને આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝનના તથા બ્લડ ગ્રુપના શોધક અને વિશ્વપિતા માનીએ છીએ। એનો આજે જન્મદિવસ છે, તો તેના જન્મદિવસ નિમિત્તે આપણે આ વર્લ્ડ બ્લડ ડોનર ડે ઉજવીએ છીએ। આજથી લગભગ 20 વર્ષ પહેલાં એટલે કે 2004માં 4 આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે કે WHO, આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ બ્લડ ડોનર અને રેડ ક્રોસ, એ 4 સંસ્થાઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે આજનો જે આ કાર્લ લેન્ડસ્ટેનર છે એના જન્મદિવસને આપણે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવીશું। તો એ વાતને આજે 20 વર્ષ પૂરા થયા છે। આજના દિવસનો મુખ્ય હેતુ જે રેગ્યુલર રક્તદાન કરે છે તેવા રક્તદાતાઓનો આભાર માનવાનો છે, કારણ કે તેમણે રક્તદાન કરી અને ઘણું જ માનવ સેવાનું કામ કર્યું છે। રક્ત એ ક્યાંય ફેક્ટરીમાં બનતું નથી। રક્ત છે તે ફક્ત ને ફક્ત આપણે બીજા માનવના રક્તદાન થકી જ મેળવી શકીએ છીએ। રક્તદાન કર્યા બાદ બ્લડ ટ્રાન્સફ્યુઝનનો ઉપયોગ હોસ્પિટલ ખાતે મેજર સર્જરી, ઘણી કેન્સર સર્જરી કે જેમાં લોહીનો બગાડ થતો હોય છે, તથા ઘણા જન્મજાત રોગો જેવા કે હિમોફિલિયા અને થેલેસેમિયા, એ દર્દીઓને કાયમી દર 2 કે 3 મહિને રેગ્યુલર રક્તની જરૂર પડતી હોય છે। આ બધામાં બ્લડ ટ્રાન્સફ્યુઝનનો ઉપયોગ આપણે કરીએ છીએ। આજના દિવસે થીમ આ વર્ષે WHO દ્વારા 20 years ઓફ સેલિબ્રેટિંગ ગિવિંગ થેન્ક્સ ટુ બ્લડ ડોનર, આ વર્ષે એ થીમ WHO દ્વારા ઘોષિત કરવામાં આવેલી છે। આજને દિવસે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેવી કે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ, રંગોળી સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, અને આ બધી પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। અને રક્તદાતાઓ જેણે પણ રક્ત આપ્યું છે, રક્તદાન કર્યું છે, તેનો આભાર માની અને તેમને ખાસ કહીએ છીએ કે ભાઈ તમે ઘણું ઉત્તમ કામ કર્યું છે અને તમને થેન્ક યુ। શું નામ છે? ડૉક્ટર અલ્પેશ મારું, સહપ્રાધ્યાપક પેથોલોજી વિભાગ। આજે જે રક્તદાન કેમ્પ છે તેમાં કેટલી સંખ્યા જોડાવાની છે? આજે આપણે જે 14th જૂન છે, જે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે, એ નિમિત્તે જે સ્વૈચ્છિક રક્તદાનનો કેમ્પનું જે આયોજન કરેલું છે, તેમાં અત્યાર સુધીમાં આપણે 25 જેટલી બ્લડ બેગ છે એ કલેક્ટ થઈ ચૂકી છે। અને કાર્યક્રમની વાત જણાવીએ તો સવારે આપણા કોલેજના વડા ડીન સાહેબ, વિભાગીય વડા ડૉક્ટર ચોકસી સાહેબ અને NMOના પ્રેસિડેન્ટ ગઢિયા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે આપણા કાર્યક્રમની શરૂઆત કરેલી। તો એક બાજુ આપણું છે એ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ છે એ પણ ચાલુ છે। બહોળી સંખ્યામાં કોલેજના બધા જ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ રહ્યા છે। અને જે આપણા કોલેજના સેકન્ડ MBBSના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે આપણે એક પોસ્ટર કોમ્પિટિશનનું છે તે આયોજન કરેલું છે। એ પણ ત્યાં લેક્ચર હોલમાં છે, એમની પોસ્ટર કોમ્પિટિશન ચાલુ છે। એમાં પણ અલગ અલગ 12 થી 15 જેટલા ગ્રુપ્સ છે, એમાં અલગ અલગ થીમ ઉપર છે એ પોસ્ટર બનાવી રહ્યા છે। મુખ્ય થીમ છે આ વખતે જે WHO દ્વારા જે નક્કી કરવામાં આવી છે એ છે આપણી 20 years ઓફ ગિવિંગ। જે બ્લડ ડોનર્સ છે એમને મોટિવેશન મળે એના માટે વિવિધ થીમ છે એનું છોકરાઓ દ્વારા છે તે પોસ્ટર પ્રેઝન્ટેશન છે અત્યારે થઈ રહ્યું છે, અને હમણાં ટૂંક સમયમાં છે તે એમનું મૂલ્યાંકન પણ થઈ રહેવા જઈ રહ્યું છે, અને એમનું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ થશે। અને ખાસ સાહેબની આપણે ડીન સાહેબ અને વિભાગીય વડાને ખાસ આપણે આભારી છીએ, કારણ કે બધા જ ડોનર્સ માટે પણ સ્પેશિયલ ગિફ્ટનું આયોજન કરેલું છે। બધા માટે
વિવિધ પ્રકારનું જે રિફ્રેશમેન્ટ હોય છે એનું પણ આયોજન કરેલું છે. એ બદલ આપણે સંસ્થા અને ડીન સાહેબના ઋણી છીએ.